વધુ એક સમાચાર સુરતથી કે જ્યાં આરટીઓ વિભાગના અધિકારીઓની હડતાલ સમેટાઈ છે। આરટીઓના ઓફિસરો કામ પર પરત ફરતા અરજદારોને હાશકારો। રાબેતા મુજબ આરટીઓની કામગીરી શરૂ કરવામાં આવી છે। સરકારે પડતર પ્રશ્નોના ઉકેલની ખાતરી આપવા હડતાલ સમેટી। છેલ્લા 2 દિવસથી અધિકારીઓ હડતાલ પર હતા। હડતાલને કારણે અરજદારો મુશ્કેલીમાં મુકાયા હતા। ઉલ્લેખનીય છે કે પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા અધિકારીઓ છેલ્લા કેટલાય દિવસથી અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા। જેઓના પ્રશ્નોનો ઉકેલ લાવવા સરકાર તરફથી બાંહેધરી અપાતા ઓફિસરો કામ પર પરત ફર્યા છે। અધિકારીઓ છેલ્લા 2 દિવસથી હડતાલ ઉપર હતા કારણ કે તેમની ઘણા સમયથી અલગ વિવિધ જે માંગણીઓ હતી અને સરકાર પાસે જે માંગણીઓ કરી રહ્યા હતા છતાં પણ સરકાર તરફથી કોઈ અભિગમ જે દાખવવામાં નહોતો આવતો ને તેના કારણે આખરે અધિકારીઓ હડતાલ ઉપર ઉતર્યા હતા। 2 દિવસથી જે સ્થાનિક લોકોએ ભારે મુશ્કેલીનો જે સામનો કરવો પડી રહ્યો હતો કારણ કે આરટીઓની અંદર મોટી સંખ્યાની અંદર લોકો છે અલગ અલગ કામ માટે આવતા હતા અને તે દરમિયાન તેમના જે કામો હતા નહોતા થતા અને આખરે આજે સરકારના જે અધિકારીઓ સાથે જે આરટીઓના અધિકારીઓ સાથેની જે મિટિંગ હતી તેની અંદર સુખદ અંત આવ્યો હોવાની જે માહિતી છે તે મળી રહી છે। તો આપણી સાથે અધિકારી છે આરટીઓ તેમની સાથે વાત કરીશું। સાહેબ, તમને કેવી સૂચના મળી છે અને કઈ રીતે જે સમાધાનનો અભિગમ? ગુજરાત મોટર વાહન ડિપાર્ટમેન્ટ ટેકનિકલ ઓફિસર એસોસિએશન દ્વારા અમને સૂચના મળેલ છે કે સાંજ સુધીમાં અમારા જે પ્રશ્નો હતું એનું હકારાત્મક રીતે સોલ્યુશન લાવવામાં આવશે। અત્યારે જે અમારું રાબેતા મુજબનું જે કામકાજ છે એને શરૂ કરવામાં આવ્યું, એટલે અમે પાછું અમારું જે કામ હતું એ ચાલુ કર્યું છે। સર, કેટલા કામો અટકાયેલા હતા? કઈ ડિપાર્ટમેન્ટો ફરીથી શરૂ કરી દેવાના છે? 2 વ્હીલર 4 વ્હીલર એટલે કે ટ્રેકની અંદર જે ટેસ્ટ લેવાના હતા એ કામ બંધ રાખેલા હતા। વાહનની અંદર બંધ રાખેલું હતું, સારથીની અંદર બંધ રાખેલું હતું। એ તમામ પ્રકારના કામકાજ હવે ચાલુ કરવાની ઉપરથી સૂચના મળેલ છે અમને। સર, કેટલા દિવસથી હડતાલ હતી? અંદર કેટલા દિવસ જોડાયા? શું મુખ્યત્વે હતી તમારી મુખ્યત્વે પ્રોબેશનની માંગણી હતી કે જે લોકોના પ્રોબેશન પૂરા થઈ ગયા છે અને 1 વર્ષથી પણ વધારે સમય થયેલો છે તે લોકોના હજુ પણ પ્રોબેશન પૂરા કરવામાં આવેલ નથી અને પ્રમોશન ઘણા લોકોના અટકાવી રાખેલા છે। એન્ફોર્સમેન્ટની અંદર જે તકલીફો પડી રહી હતી એ તકલીફોનું પણ યોગ્ય નિરાકરણ આવે એના માટે અમે આંદોલન કર્યું હતું। આખરે જે રીતે આ કામ છે તે શરૂ કરવામાં આવ્યું છે કારણ કે જેથી તેમને ઉપરથી જે સૂચના મળી છે કે સરકારી અધિકારીઓ સાથેની જે ચર્ચા હતી તેની અંદર જે પોઝિટિવ અભિગમ મળ્યો છે કારણ કે જે છેલ્લા 2 દિવસથી જે હડતાલ ચાલી રહી અને તેના કારણે અનેક લોકો મુશ્કેલીનો જે સામનો કરી રહ્યા હતા અને આખરે તેમની જે વિવિધ માંગણીઓ છે તે સંતોષવા માટેનો જે હકારાત્મક જે જવાબ મળે છે ને તેના કારણે ફરીથી સુરત આરટીઓના જે કામો બંધ હતા તે શરૂ કરવામાં આવ્યા છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।